ઉગમેશ્વરનાથની જય. જુઓ બાપા, આપણો આ જે દેહ છે, આ દેહ છે તે એક કાયાનગરી છે. આ કાયાનગરીમાં કુદરત મહારાજે અદ્ભુત રચના કરી છે કે ચૈતન્ય સ્વરૂપે આ દેહ નગરીમાં આવીને બિરાજ્યો છે બાપા. તેથી આપણો દેહ વિદ્યમાન લાગે છે. આપણા દેહની સુંદરતા લાગે છે. આપણો દેહ ગુણિયલ લાગે છે. જો આ કુદરત મહારાજ આપણા દેહમાંથી નીકળી જાય તો બાપા બધી સુંદરતા સાથે વહી જાય અને તરત દેહને કાઢી જવાની તૈયારી કરે છે ને. તો બાપા જે આપણામાં શ્વાસ ઉચ્છ્વાસ ચાલે છે તે બે પ્રાણ છે. તેને સંતોએ ગંગા અને જમુના કીધી છે બાપા. કોઈએ સૂર્ય અને ચંદ્ર કીધા, કોઈએ આને અવલ અને કવલ કીધા, કોઈએ આને નામ અને નિશાન કીધા. આ બે ગંગા અને જમુના ચાલતી નાડીમાં એમાં જો આપણને નિસ્વરૂપનું લક્ષ્ય સંધાય તો બાપા તેમાંથી જ્ઞાન ગંગા પ્રગટ વહે છે બાપા. અને આ તો કોક ગુરુના બાળક હોય જેને આ લક્ષ્ય પકડાય, જે જાગૃત હોય એનું આમાં કામ છે બાપા. આને સંતોએ સંતોના શરણમાં જઈ અને નિસ્વરૂપનું પોતે પ્રાસિત કરે છે. જન્માંતરોના કર્મ બાળીને ભસ્મ કરે છે. આપણા પાપ ને પુણ્ય એમાં બળી જાય છે બાપા. સંતોના શરણોમાં જો આપણને આ બ્રહ્મ શબ્દનું લક્ષ્ય સંધાઈ જાય તો શ્વાસ ઉચ્છ્વાસમાં જો આપણો તાર સંધાઈ જાય
અને સમરણ થાય તો બાપા સંતોના શરણમાં આપણા 68 તીરથ પૂરા થાય છે. પછી જીવને ક્યાંય રજળપાટ રહેતો નથી બાપા. જેને આ લક્ષ્ય સમજાણું એની વાત છે ઓ બાપા. બીજાનું આમાં કામ નથી. સંતોના શરણમાં 68 તીરથ પૂરા થઈ જાય અને પોતાના નિજ ઘટમાં પોતાનો સ્વામીની ઓળખાણ થઈ જાય તો એને બાપા કાંઈ જવાની જરૂર રહેતી નથી. એનું પણનું પ્રાયશ્ચિત સદગુરુ શરણમાં જ થાય. બાકી પ્રાચીના પીપળે ન થાય બાપા. આને 9 ખંડમાં સાયા પડે છે બાપા. 9 ઇન્દ્રિય આપણી આનાથી વિદ્યમાન છે અને આપણું કાર્ય સફળ થાય અને જેને આપણા દેહમાં ચાલતો પ્રાણ છે એ જગજીવન છે બાપા. અને આત્મા છે એ જ પરમાત્મા છે. સંતોનું આ જ્ઞાન છે, આ વેદની ધારા છે, આ આદિ અનાદિનું છે. એટલે આ સત્ય નામનું નિશાન કોઈ દિવસ ચૂકવું નહીં બાપા. જો મનુષ્ય જીવનનું ધ્યેય સફળ કરવું હોય તો આ નામ નિશાન મૂકવું નહીં, તો આપણો આખો જન્મારો સફળ થઈ જાય અને આપણી બુટતી બેડલી બાપા સદગુરુદેવ ચાલે અને સામે કિનારે પહોંચાડી દે. આવા આપણને સદગુરુ મળ્યા છે. તમને અને મને બધાયને બાપા મહાન સમર્થ સદગુરુ મળ્યા છે. તો કોના કાર્ય નથી થાક્યો? જેને જે ગુરુ મળ્યા હોય, ગુરુથી આ જગતની અંદર કોઈ મહાન નથી બાપા. કોઈ એમ કહેતું હોય કે આનાથી આ મહાન, આનાથી આ મહાન, નહીં. પણ જેને જે ગુરુ મળ્યો હોય એનાથી મહાન આ જગતની અંદર કોઈ નથી. જો આવું લક્ષ્ય લઈ અને કોઈ ચાલશે તો એની બેડલી ભવસાગર તરશે. નહીતર સંતોના દોષ અને અવગુણ જોવામાં રહેશે તો બાપા એ નરક કુંડના અધિકાર થાય બાપા. લાભદાદા કહેશે ને કે ગુરુને મેલી જે નર હાલ્યો એ નરક કુંડ અધિકાર. દાદા એવું વાણીમાં કહે છે. બાકી જેને જે ગુરુ મળ્યા એથી જગતની અંદર કોઈ મહાન નથી. બધાયને બધાયના ગુરુ શ્રેષ્ઠ જ હોય છે. બાકી નાના મોટા કોઈ નથી આપણા ઉગમ ફોજની અંદર. પણ બાપા બધાયની આગળ વાત તો એક જ સરખી છે. કોઈની આગળ નાની નથી, કોઈની આગળ મોટી નથી. બાકી શિનગારી તો એક જ છે બાપા. આવા આપણને સદગુરુ મહારાજ પોપટરામ બાપા અને દુધેશ્વરીમાં મળ્યા
અને અમારો જન્મારો સુધારી દીધો બાપા. અમારું જીવનનું ધ્યેય હાંસલ કર્યું અને સૂતા હતા એમાંથી મોહ નિંદ્રામાંથી અમને જગાડી અને ભક્તિ પદમાં લાવ્યા અને આ ભક્તિની વાત સમજાવી બાપા. પોપટરામ બાપા અમને બાપાને 80ની સાલમાં મળ્યા અને મને 82ની સાલમાં મળ્યા બાપા. આટલો બેયને તફાવત છે. બાકી પોપટ બાપા એની આજ્ઞા એ અમારે આજ્ઞા શિરોમાન્ય. પોપટ બાપા કે આ નહીં કરવાનું, પછી એમાં લીટો મારી દેવાનું. નહીં કરવાનું એટલે નહીં કરવાનું. તો બાપા જેણે ગુરુને સેવા હોય એના દરેક કાર્ય સદગુરુ હાજરા હજુર ઊભા હોય છે. એનું એક કાર્ય પણ કથળવા દેતા નથી અને સદગુરુ આગળ અને અમે એની પાછળ છીએ બાપા. આ તો પોપટરામ બાપાનું ઓલું છે આદેશ. એટલે બાપાએ બીજની તિથિ લીધી કે ફલાણા ભાઈ તમારે બીજનું નિયમ રાખવું. બીજને દિવસે તમારે આરતી કરવી, ભજન કરવા. જે તમારે આંગણે આવે એને ભગવાન જાણી બધાને જમાડવા, હળી મળી રહેવું અને ભજન સત્સંગ કરવા. તો આ અમારું નિયમ ભોળાભાઈને 11 હતી અને અમારે બીજ હતી. અમે કાયમ 2 માણસ ભોળાભાઈની ઘરે આરતી બોલવા જતા. અને મોટા સુરકાવાળાને પણ ભલામણ હતી કે તમારે નાના સુરકા ભજનમાં જવાનું અને નાના સુરકાવાળાને મોટા સુરકા ભજનમાં જવાનું. આ રીતે અમારે મહિનાની અંદર તિથિ 6 હતી બાપા. 2 આયા અને 4 મોટા સુરકા. તો અમારે એ સમયની અંદર છોકરા નાના, ખેતીવાડીનું કામ. બાપાને કોઈ દિવસ મેં ના પાડી નથી. બાપા કાયમને માટે ભક્તિભાવમાં ફરતા. બાપાને કોઈ દિવસ મેં કામ સીધ્યું નથી. અને આવી રીતે અમે 40-45 વર્ષ થા. આ બીજ ચાલી આવે છે. તો અમે કોઈ દિવસ બાપાએ કીધું એટલું જ કર્યું બાપા. બાપાએ કીધું કે તમારે કાયમને માટે આરતી બોલવી, જે આવડે ભજન 1-2 બોલવા. તમારે 9 વાગ્યે આરતીનો ટાઈમ રાખવો. ગામના જે સત્સંગી ભાઈઓ આવે આરતી બોલવા તેને પણ ટાઈમ મળે, આરતી બોલે. તો બાપા કોઈ આવે ન આવે 9 વાગ્યા સુધી બધાની વાટ જોવાની. 9 વાગ્યા પછી અમે કાયમને માટે કોઈ ન આવે તો 2 માણસ એકલા આરતી બોલી લેતા. અમારા છોકરા જાગતા હોય તો એને બેહારતા. અને આવી રીતે અમે આ બીજનો નિયમ પાળ્યો. અને બાપા જ્યારે છોકરા મોટા થયા, અત્યારે મનીષને 2 જણા છોકરા અમારા 2
ગામમાંથી આવે ન આવે આરતી બોલવાનું નિયમ હજી અમે આજના દિવસ સુધી નથી શીખ્યા. હાજા હોય માંદા હોય આરતી બોલવાની જ ફરજિયાત, પછી જ સુવાનું, ભજન બોલવાના. ભલે અમે ખેતીવાડીનું કામ કરતા, અમને ક્યારેક ભાવે કભાવે, ક્યારેક આળસ થાય, પણ એમાં આરતીમાં આળસ નહીં કરવાની બાપા. આરતી બોલી અને કાયમને માટે 10 વાગ્યે સૂતા. હજી અમારે આંગણે આ બીજનું નિયમ 40-42 વર્ષ થા એક ધારું ચાલ્યું આવ્યું છે. અમે કોઈ દિવસ આરતી જીવનમાં શીખ્યા નથી બાપા. ક્યારેક ભજન કીર્તન બોલી અને પછી અમારે સુવાનો આ જ અમારો ક્રમ. આવે ન આવે કોઈની વાટ નહીં જોવાની, કોઈને હાથ નહીં કરવાનો. આવે તો અમારા માથા સમાન, ન આવે તો કાંઈ નહીં બાપા. 9 વાગે એટલે આરતી બોલ લેવાની. આ અમારા કાયમને માટે ક્રમ. નાના હતા, છોકરા નાના હતા, ખેતીવાડી કરતા, ક્યારેક કંટાળી જાય, ભાવ કભાવ થઈ જાય, પણ કોઈ દિવસ આરતી ચૂકતા નહીં બાપા. આ અમારો નીતિ નિયમનો ધર્મ હજી સુધી ચાલ્યો આવે છે. અને પોપટ બાપા અને દૂધેશ્વરીમાં અમારી હારે છે. અને કાયમને માટે અમને હે સદગુરુ મહારાજ તમારા શરણમાં રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને આ અવતારે તમારા જેવા મહાપુરુષો મળ્યા અને અમે આગળ જઈને તમારી જેવા મા અને પિતા અમને મળજો, એટલે અમે અમારું જીવન ધન્ય બનાવી અને તમારે શરણે રહી અને કાયમને માટે આનંદ માણીએ. બાકી ધન સંપત્તિ માલ મિલકત કોઈ વસ્તુ સાથે આવવાની નથી. ખાઈ પી આનંદ કરીએ અને ઈશ્વરનું ભજન કરીએ. આ જ અમારો ધર્મ છે બાપા. અમારે કાંઈ ભેગું કરવું નથી. અમારે જોઈએ છીએ એટલું અમને કુદરત મહારાજ આપે છે. અમે કોઈને આગળ માગતા નથી અને જે આપે એમાં અમે સંતોષ માનીએ છીએ બાપા. કે મને મારા નાથે ઘણું દીધું, એમાં અમારો રાજીપો છે બાપા. તો જેની આંગણે 40-42 વર્ષથી બીજું થતી હોય તો બાપા ભક્તિ તો ફાલી ફૂલે ને. સદગુરુ ભેળા છે, ભક્તિ ફાલી ફૂલશે. બાપાએ ઘણી કષ્ટી વેઠી અને ઘણી મહેનત કરી, એનો લાભ મનીષભાઈ લેશે. અને હું હજી એમ કહું છું કે મનીષભાઈને કષ્ટી પડશે પણ એનો લાભ એના છોકરા લેશે. આથી ભક્તિ ફાલી ફૂલી રહેશે બાપા. અમારો આશીર્વાદ અમારા છોકરાને હાથ છે બાપા. અમે બીજી કોઈ શિખામણ અમારી પરજાન દેતા નથી કે કાયમને માટે ભક્તિ કરજો અને સદગુરુને ધારણ કરજો, સદગુરુની આ શિખામણ લેજો અને એના કાયમને માટે એના શરણમાં રહેજો બાપા. અમારી ભલામણ છોકરાને આ જ હોય, બીજી ન હોય. ખેતીવાડી થવી હોય તો થાય અને ન થાય તોય કાંઈ નહીં ભાઈ. બાપા કહેતા કે આ તો આપણે ખેતીવાડી અત્યારે કરવી પડે, આપણી ખેતીવાડી તો ભક્તિ છે એમ બાપા કહેતા મને ઘણી વખત. પણ ઘરમાં તાણ હોય તારે કરવી પડે બાપા. અત્યારે ન કરીને તો ચાલે. જેદી ઘરમાં તાણ હતી તેથી મેં પેટી વાળીને કામ કર્યું છે બાપા. એ દિવસો ભૂલી ન જવાય. બાકી બાપાને હું કહેતી ને ત્યારે બાપા મને એમ કહેતા કે આ ખેતીવાડી એ આપણું કામ નથી. આપણી ખેતીવાડી તો બાપાએ આપણને ભક્તિ આપી છે ને, એ આપણી ખેતીવાડી છે બાપા.
બાપા મને આવું કહેતા, બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય.